મેષ રાશિના લોકો હવે 25 એપ્રિલથી 30 એપ્રિલ સુધી એટલે કે આ એપ્રિલ મહિનાના 6 દિવસ છે. ચાલો કહીએ કે આ એપ્રિલ મહિનાના છેલ્લા 6 દિવસ છે. આ 6 દિવસોમાં ખુશી માટે તૈયારી કરો કારણ કે આ 6 દિવસોમાં તમને 6 મોટા આશ્ચર્ય મળવાના છે. હા મિત્રો, 6 મોટા સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે. આ 6 દિવસોમાં તમારા જીવનમાં ખૂબ જ આશ્ચર્યજનક રીતે એક મોટું આશ્ચર્ય થવાનું છે. એપ્રિલ મહિનાના આ છેલ્લા 6 દિવસોમાં ખૂબ જ ઓછો સમય છે. મિત્રો, 25 એપ્રિલથી 30 એપ્રિલ સુધીનો વિડિયો અંત સુધી જોજો. એપ્રિલ એટલે કે આ 6 દિવસોનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે અને ખૂબ જ શુભ સંયોગમાં છે. આ 6 દિવસોમાં તમને મોટા સારા સમાચાર અને મોટા આશ્ચર્ય મળશે. જેમ જેમ એપ્રિલ મહિનો પૂરો થાય છે, આ 6 દિવસોમાં જે એપ્રિલ મહિનાના છેલ્લા 6 દિવસો છે, આ 6 દિવસો તમારા માટે મોટી સફળતાઓ, મોટા લાભો, નાણાકીય લાભો, મોટી સિદ્ધિઓ લઈને આવશે. આ 6 દિવસોનો સમય કેવો રહેશે? મોટા સારા સમાચાર કયા છે? મોટા આશ્ચર્ય કયા છે? અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું. 25 એપ્રિલથી 30 એપ્રિલ સુધી એટલે કે આ 6 દિવસોમાં આ વિડિયોમાં અમે તમારી રાશિનું સંપૂર્ણ સચોટ 6 દિવસનું જન્માક્ષર 100% સચોટ આગાહીઓ, મહત્વપૂર્ણ આગાહીઓ અને હૃદયસ્પર્શી આગાહીઓ સાથે શેર કરવા જઈ રહ્યા છીએ. આ 6 દિવસોમાં તમને કયા ક્ષેત્રોમાં ફાયદો થશે? તમારે કયા ક્ષેત્રોમાં સાવધાની રાખવી જોઈએ? અમે તમારા પ્રેમ જીવન, કારકિર્દી, વ્યવસાય, આરોગ્ય, શિક્ષણ, નોકરી અને નાણાકીય પરિસ્થિતિ વિશે પણ ચર્ચા કરીશું. અમે આ વિષયો પર સંપૂર્ણ ચર્ચા કરીશું અને વિડિયોના અંતે અમે ઉકેલો પણ આપીશું જેથી તમે આ સમયનો લાભ લઈ શકો. તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એક વિડિયો છે. શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહો. મિત્રો, ચાલો વિડિયો શરૂ કરીએ. સૌપ્રથમ, તેને લાઇક કરો અને કોમેન્ટ સેક્શનમાં જય શનિદેવ, જય બજરંગબલી લખો. તો ચાલો જાણીએ કે એપ્રિલના છેલ્લા 6 દિવસ 25 એપ્રિલથી 30 એપ્રિલ સુધી તમારા માટે કેવા રહેશે. ચાલો શરૂઆત કરીએ. મિત્રો, હું તમને જણાવી દઈએ કે 25 એપ્રિલથી 30 એપ્રિલ સુધીનો આ સમયગાળો એટલે કે આ 6 દિવસ તમારા માટે ખૂબ જ શુભ સંયોગ છે. કારણ કે મિત્રો, આ 6 દિવસોમાં તમારા ગ્રહો અને નક્ષત્રોમાં કેટલાક મોટા ફેરફારો થવાના છે. આવા મોટા ફેરફારો થવાના છે જે તમારા આખા જીવનમાં પરિવર્તન લાવશે. એપ્રિલના પાછલા મહિનાઓની તુલનામાં આ 6 દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. આ સમય અપાર ખુશીઓથી ભરેલો રહેશે. તમને લાગશે કે એપ્રિલના પાછલા મહિનાઓની તુલનામાં આ 6 દિવસ ખૂબ જ ભાગ્યશાળી છે. તો મિત્રો, તમારે આ સમયનો લાભ લેવો જોઈએ. સમય તમને મહાન તકો આપશે. તમને આગળ વધવા માટે મહાન તકો મળશે. તમારે તે તકોને સમજવી જોઈએ અને ઓળખવી જોઈએ અને તેમને હાથમાંથી સરકી જવા દેવી જોઈએ નહીં. આ એક મહાન સમય છે. તમારા માટે 6 દિવસ. ચાલો મિત્રો, આ સમય દરમિયાન સર્જનાત્મક યોજનાઓ બનાવવામાં આવશે, અમલમાં મૂકવામાં આવશે અને તમે સફળતા પ્રાપ્ત કરશો. કેટલાક લોકો તમને પડકાર આપી શકે છે, પરંતુ તમે તેમને સ્વીકારશો અને સફળ થશો. તમે ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ ઝુકાવ રાખશો. આ પરિવાર અને બાળકો સાથે સમય વિતાવવાનો પણ સમય છે. તમે ખરીદી અને મનોરંજન કરવામાં પણ સમય પસાર કરશો.
તમારા વ્યક્તિત્વના કેટલાક સકારાત્મક પાસાઓ અન્ય લોકોના ધ્યાન પર આવશે, જેનાથી તમારા પક્ષમાં સકારાત્મક પરિણામો આવશે. તમારા માટે મહત્વપૂર્ણ કાર્યોમાં ગૃહકાર્યનો સમાવેશ થાય છે. વરિષ્ઠ લોકોનો સહયોગ તમારા ભાગ્ય માટે અનુકૂળ વાતાવરણ બનાવશે. આ સમય મનોરંજન અને મનોરંજનમાં પસાર થશે. તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. ઉપરાંત, તમે આ સમય દરમિયાન તમારી દિનચર્યા અને દૈનિક કાર્યોમાં વધુ વ્યસ્ત રહેશો. તમે આ સમય દરમિયાન તમારા બધા કાર્યો પૂરા ઉત્સાહ અને ઉત્સાહથી કરશો. આ સમય દરમિયાન ઘર માટે કંઈક નવું ખરીદવું પણ શક્ય છે. લોકો તમારી ક્ષમતાઓ અને પ્રતિભાની પ્રશંસા કરશે. તમારા સપનાઓને સાકાર કરવા માટે વર્તમાન સમય તમારા માટે યોગ્ય છે. આ તમારા સપનાઓને સાકાર કરવાનો સમય છે. વડીલોના માર્ગદર્શનથી મુશ્કેલ રસ્તાઓ સરળ બનશે. ધીરજપૂર્વક કરેલા કાર્યોથી સકારાત્મક પરિણામો મળશે. તે શુભ રહેશે. તમને ફાયદો થશે, પરંતુ આ સમય ધીમો રહેશે. એક વાતની ખાતરી રાખો, તમને નફો જોવા મળશે. જો કે, નફાની ગતિ ધીમે ધીમે થશે, અને આ તમને વધુ લાભ લાવશે. જો કે, તમારે થોડી ધીરજ રાખવી જોઈએ અને તમારા કાર્ય પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ. આ સમય નિઃશંકપણે તમારા માટે સફળતાના દરવાજા ખોલશે. તમે જે પણ કાર્ય કરશો તે સફળ થશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો આ સમય તેના માટે પણ અનુકૂળ છે. વ્યવસાય શરૂ કરો. તમને ચોક્કસ સફળતા મળશે. તમે પરિવાર અને સંબંધીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેશો. તમારા બાળકોને તેમના કામમાં મદદ કરવાથી તેમને સુરક્ષાની ભાવના મળશે. વિચારો શેર કરવાથી નવી દિશા મળી શકે છે. જો તમે રોકાણ કરવા માંગતા હો, તો નિસંકોચ રહો. નજીકના ભવિષ્યમાં તમને સકારાત્મક પરિણામો જોવા મળશે. જો તમે કોઈ રોકાણનું આયોજન કરી રહ્યા છો, તો અચકાશો નહીં. તમને લાભ મળશે. તે મુજબ રોકાણ કરો. સમય છે. તમારે કોઈ પણ ઉતાવળથી પણ સાવધ રહેવાની જરૂર છે. શું થશે? તમારું પહેલેથી જ પૂર્ણ થયેલું કાર્ય બરબાદ થઈ જશે. જે કાર્ય પૂર્ણ થવાનું છે તે પણ બરબાદ થઈ જશે. તેથી, સંયમ રાખો. ઉતાવળમાં કાર્ય ન કરો. ઉપરાંત, ગુસ્સાના કિસ્સામાં પોતાને સુરક્ષિત રાખો. તમારી ઊર્જાનો સકારાત્મક ઉપયોગ કરો. નાણાકીય બાબતોમાં પણ થોડું ધ્યાન આપવાની જરૂર છે. વધુમાં, વિલંબ કરવાની વૃત્તિ નુકસાનકારક હોઈ શકે છે. જો કે, જોખમી સાહસો ટાળો. મિલકત સંબંધિત વિવાદો ઊભા થઈ શકે છે. પરંતુ ધીરજ રાખો. તેને કાબૂમાં રાખવાથી તે ઝડપથી ઉકેલાઈ જશે. વધુમાં, તમારો કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે, જે તમારા સંબંધોમાં ખટાશ લાવશે. તમે મુશ્કેલીમાં પણ પડી શકો છો. તેથી, તમારા ગુસ્સા અને ઉતાવળ પર નિયંત્રણ રાખો, જેમ કે અમે આ વિડિયોમાં પહેલાથી જ સમજાવ્યું છે. વિદ્યાર્થીઓ અને યુવાનોએ મોજ મસ્તી અને આનંદની શોધમાં તેમના કારકિર્દી સાથે સમાધાન કરવાનું ટાળવું જોઈએ. આ સમય કિંમતી છે. તેનો લાભ લો. તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો, આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે તમારી હળવાશભરી દલીલ થઈ શકે છે. આ સમય જતાં સમાપ્ત થઈ શકે છે અને આ સંઘર્ષ તમારા પ્રેમ સંબંધને મજબૂત બનાવશે. કોઈ બહારના વ્યક્તિને તમારા પરિવારમાં દખલ ન કરવા દો. પરિવારમાં સગાઈ અને લગ્ન જેવી કેટલીક યોજનાઓ બનાવવામાં આવશે જેના કારણે ઘરમાં ઉત્સાહી વાતાવરણ રહેશે.
યુવાનોને ડેટિંગ વગેરેનો પણ આનંદ આવશે અને યુવાનો એટલે ડેટિંગ, જેનો અર્થ છે કે તમે કોઈની સાથે ડેટ વગેરે પર જઈ શકો છો અને જો તમે કોઈને પ્રેમ કરો છો અને તમારા પ્રેમનો અભિવ્યક્તિ કરો છો, તો તે પ્રેમ સંબંધ પણ વૈવાહિક સંબંધમાં ફેરવાઈ જશે. સમય: તમારા પરિવારના સભ્યોને તમે જેને પ્રેમ કરો છો તેના વિશે જણાવો. તેમની સંમતિથી, આ પ્રેમ સંબંધ પણ લગ્ન સંબંધમાં ફેરવાઈ જશે. જે લોકો લગ્નમાં રસ ધરાવે છે તેમને આ સમયે લગ્ન સંબંધિત કોઈ સારા સમાચાર ચોક્કસ મળશે અને નિસંતાન યુગલોને બાળક થવા સંબંધિત કોઈ મોટા સારા સમાચાર મળશે. તમને ઘરમાં બાળકના હાસ્ય સંબંધિત કોઈ મોટા સારા સમાચાર મળશે જેના કારણે ઘરમાં મીઠાઈઓનું વિતરણ થશે. આનંદ અને ખુશી રહેશે. પરિવારમાં ખુશીનો સમય રહેશે. જો આપણે આ સમયે તમારા કારકિર્દી અને વ્યવસાય વિશે વાત કરીએ, તો સૌ પ્રથમ અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ વખતે સાથીદારો અને કર્મચારીઓ સાથે ચાલી રહેલા કોઈપણ મતભેદોનો અંત આવશે. કમ્પ્યુટર અને મીડિયા સંબંધિત વ્યવસાયોમાં તકો અપેક્ષિત છે, જે સફળતા પણ લાવશે. જમીન સંબંધિત રોકાણ યોજનાઓ સફળ થશે. તેથી, આ વિષય પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. વધુમાં, રોજગાર અને વ્યવસાય માટે પરિસ્થિતિઓ અત્યંત અનુકૂળ છે. દૈનિક આવક વધશે, અને આવકના નવા સ્ત્રોત પણ તમારા માટે ખુલશે. સંપત્તિ મેળવવાની ઘણી શક્યતાઓ છે. આવકના સાધનો વધશે. પૈસા કમાવવાની તકો ઊભી થશે. તે તકોનો લાભ લો. આને ભૂલવા ન દો. તમે કંઈક નવું કરવાની યોજના પણ બનાવશો. તેથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. સફળતા તમારી પાછળ આવશે, અને તમારા ઓર્ડર અથવા કાર્યો સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. કોઈપણ નવું કાર્ય હાથ ધરતા પહેલા, તેનો સંપૂર્ણ અભ્યાસ કરો. આનાથી કાર્ય તમારા માટે અત્યંત સરળ અને નફાકારક બનશે. તમે કામ પર જેટલી વધુ મહેનત કરશો, તેટલા અનુકૂળ સંજોગો ઉભરી આવશે, કારણ કે સમય અનુકૂળ રહેશે. નજીકના મિત્રની સલાહ ફાયદાકારક રહેશે. તેથી, કોઈપણ પરિસ્થિતિમાં, અનુભવી વ્યક્તિની મદદ લો. તમારે અને કામ કરતા લોકોએ આ અંગે ચર્ચા કરવી જોઈએ. નોકરી કરતા લોકો તેમના લક્ષ્યો પ્રાપ્ત કરી શકશે. તમે કેટલીક નવી સિદ્ધિઓ પણ મેળવી શકો છો. તમને વ્યવસાયમાં નવા કરાર પણ મળશે. તમારા માટે નફાના રસ્તા પણ ખુલશે. કાર્યક્ષેત્રમાં થોડી સાવધાની રાખો કારણ કે સમય અનુકૂળ છે, પરંતુ કેટલાક કાર્યો ખોટા પણ થઈ શકે છે. કેટલાક કાર્યો ખોટા પણ થઈ શકે છે. સફળતાના ઉલ્લાસમાં, તમે તમારા કારકિર્દીમાં કેટલાક ખોટા લક્ષ્યો પણ પસંદ કરી શકો છો. તેથી, ખોટા લક્ષ્ય પસંદ ન કરો. તે તમારા વ્યક્તિત્વ પર નકારાત્મક અસર કરી શકે છે. અને ગમે તે હોય, જો લોકો શિક્ષણ, રોજગાર અથવા વ્યવસાય માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે, તો તેમનું સ્વપ્ન ટૂંક સમયમાં પૂર્ણ થશે. તમારી સફળતા ફળ આપશે, અને તમને લાભ મળશે. મિલકત સંબંધિત વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો ખૂબ જ નફાકારક સ્થિતિમાં છે. મિલકત સંબંધિત વ્યવસાયો તેમજ નોકરી શોધી રહેલા લોકો માટે સમય અનુકૂળ છે. પ્રયાસ કરતા રહો. આ સમય દરમિયાન તમને તમારી લાયકાત અનુસાર સારી નોકરી મળશે. જો તમારી પાસે પહેલેથી જ નોકરી છે અને તમે બદલવા માંગો છો, અથવા નવી નોકરી શોધી રહ્યા છો, તો તમને નોકરી મળશે. પ્રાપ્તિની શક્યતાઓ પણ છે. આ સમય તમારા માટે દુર્લભ છે. તમને નોકરી મળશે, તેથી 100% નિરાશ ન થાઓ. જો આપણે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ, તો મિત્રો,
આ સમયે પડી જવાની અથવા અકસ્માત થવાની સંભાવના છે. આ માટે શું કરવું જોઈએ? વાહનો અને મશીનરી સંબંધિત સાધનોનો ખૂબ કાળજીપૂર્વક ઉપયોગ કરો. તે તમારા માટે સારું રહેશે. હવે ચાલો આ 6 દિવસોમાં તમારા માટે ઉપલબ્ધ ઉપાયો વિશે વાત કરીએ. તો મિત્રો, તમારા માટે પહેલો ઉપાય એ છે કે તમારે શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ. શનિ સંબંધિત વસ્તુઓ સરસવનું તેલ, ગરીબો અને જરૂરિયાતમંદોને કપડાં અને કાળી અડદની દાળનું દાન કરો. તે તમારા માટે ફાયદાકારક રહેશે. શનિવાર કે મંગળવારે ભગવાન બજરંગબલીને વસ્ત્ર અર્પણ કરો. ચમેલીના તેલથી દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમને લાભ થશે અને તમારી ઈચ્છા પૂર્ણ થશે. જો તમે આ ઉપાયનો ઉપયોગ ઇચ્છિત હેતુ માટે કરશો, મિત્રો, તો અમે તમને આગામી વિડીયોમાં આવી જ મહત્વપૂર્ણ કુંડળી પર મળીશું. આભાર.